કમિશનરની મુલાકાત બાદ તંત્ર જાગ્યું। મંગળ બજાર અને નવાપુરામાં બુલડોઝર ફર્યા। વડોદરા શહેરના અતિ વ્યસ્ત એવા નવાપુરા અને મંગળ બજાર વિસ્તારમાં છેલ્લા 4 વર્ષથી પેન્ડિંગ દબાણોની સમસ્યાનો આખરે અંત આવ્યો છે। સ્થાનિક કાઉન્સિલરની સતત રજૂઆતો છતાં અત્યાર સુધી આળસ મરડીને બેઠેલું કોર્પોરેશન તંત્ર મ્યુનિસિપલ કમિશનરની મુલાકાત બાદ સફાળું જાગ્યું છે અને આક્રમક રીતે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી છે। તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આ વિસ્તારોની જાત મુલાકાત લીધી, જે બાદ વહીવટીતંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું। વોર્ડ ઓફિસર મહેશ રબારીના નેતૃત્વમાં કોર્પોરેશનની ટીમ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આજે સવારથી જ નવાપુરા અને મંગળ બજાર વિસ્તારમાં કામગીરી શરૂ કરવામાં આવી હતી। અમારા વોર્ડના કાઉન્સિલર શ્રી પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન, જેલમબેન ચોકસી, સચિનભાઈ પાટડિયા અને હરીશભાઈ ચિંગર છેલ્લા 4 વર્ષથી દબાણના ઇસ્યુ માટે કમિશનર સાહેબને બી કાલે કમિશનર સાહેબે વોચિંગની મુલાકાત લીધી। ત્યારબાદ અમે રાતે 12 વાગ્યા લગીને નવા બજારમાં 200 જેટલા ઓટલા તોડી નાખ્યા છે અમે, અને સાંજે બી આખી અમારી નાઇટની ટીમ બોલાવીને જે વેપારીઓ ગંદકી કરતા હતા, દબાણ કરતા હતા, એ લોકો જોડે બી દંડ વસૂલ કરેલું છે। આજે કઈ જગ્યાએ કામગીરી કરવામાં આવી છે? આજે ખાસ કરીને કઈ જગ્યાએ કામગીરી? નવા બજારનું કામગીરી અત્યારે ચાલુ છે। જે બધું છારું બારું પડેલું એ જેસીબીને 2 આવ્યા મંગાવીને એ છારું બી ઉપાડી લઈએ છીએ। મંગળ બજારમાં કટરોથી ત્યાં મોટા મોટા લટકનિયા 7-7 ફૂટ લગાવતા હતા, એ લટકનિયાઓના કટરોથી બી કામગીરી અમારા એન્ક્રોચમેન્ટ ઇન્સ્પેક્ટર માનસિંહભાઈ પરમાર બી મારી જોડે જ છે। એટલે કામગીરી અને મારો વોર્ડનો સ્ટાફ બી મારી જોડે છે। ખરે પગે રહેલો રાતે 12 વાગ્યા લગીને બી કામ કરેલી છે અને અત્યારે બી ચાલુ છે। અમે બજારના વેપારીઓને અનુરોધ કરીએ છીએ કે તમે કોર્પોરેશન આવે અને તમે લટકનિયા હટાવી લો, એના કરતાં તમે સ્વેચ્છાએ લટકનિયા હટાવી લેશો તો પબ્લિકને અને તમારો સહકાર, અમારે એસોસિએશનના પ્રમુખોને, અહીંના વેપારીઓને બી અમે વિનંતી કરીએ છીએ કે તમે આવી રીતે બજારને, તમારી રોજી તમને કરોડો રૂપિયાની દુકાનો છે, પછી 2-5 ફૂટ દબાણ આગળ કરીને કોઈ મતલબ છે નહીં। પથારાવાળા દબાણ કરે છે, એના વિશે પથારા એકેય હવે તમે જોઈ શકો છો, પથારા ક્લિયર છે અને અમે અત્યાર સુધી છેલ્લા 15 દિવસમાં 10 ટ્રક સામાન જપ્ત કરેલો છે। આગળ દબાણ યથાવત રહેશે ખરું તમને લાગે છે? અમે તો વેપારીઓને અનુરોધ કરીએ છીએ કોર્પોરેશને એમની સામે કોઈ કાર્યવાહી ના કરવી પડે એ રીતે કોર્પોરેશનને સહકાર આપે। અત્યારે લાગે છે 2 દિવસો પાછળ દબાણ હતા એવા ના, તમે જોઈ શકો છો, હવે તો સતત ચાલુ જ છે। સ્ટેન્ડ બાય ટીમ બી ચાલુ છે। 15 દિવસ તો અમે પોલીસ બંદોબસ્ત, પોલીસ કમિશનર સાહેબને બી લેટર લખીને 15 દિવસ તો સતત રાઉન્ડ ધી ક્લોક આ બજારમાં હેરિટેજ વિસ્તાર હોય એટલે કામગીરીમાં સરળતા રહે, પબ્લિકને બી સરળતા રહે એ રીતે કામગીરી। 8 દિન સુધી દબાણો કરી રાખેલા આ લોકોએ, એના સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવી? શું પૈસા ઉઘરાવીને આ લોકો કોર્પોરેશનમાં દબાણ કરી રહ્યા છે એવું લાગે છે? ના, વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવે છે। કેટલો? અને હું તો 2 લાખ રૂપિયા વહીવટી ચાર્જ અમે વસૂલ કર્યો। કમિશનર સાહેબે બી કાલે બધું આખા ચોપડા બી ચકાસ્યા અને એમને બતાવ્યા બી અમે। મહેશભાઈ રબારી।